वलसाड़ जिला पारडी स्थित श्री वात्सल्य दिव्यांग शाला में 76वें गणतंत्र दिवस पर दिव्यांग बालकों द्वारा ध्वज वंदन कार्यक्रम आयोजित किया गया। श्री वात्सल्य स्कूल के बच्चों द्वारा विविध कार्यक्रम आयोजित किए गए। शाला के बालकों द्वारा अपने हाथों से बनाए फूल एवं गुलदस्तों से सभी उपस्थित मेहमानों का सम्मान किया गया। श्री वात्सल्य दिव्यांग शाला तालीम केंद्र पारडी में दिव्यांग बच्चों की पढ़ाई के साथ साथ उनका उपचार भी किया जाता है। श्री वात्सल्य शाला में बच्चों को शिक्षा के साथ प्रकृति से संबंधित विविध प्रवृत्तियां सिखाई जाती है। रंग बेरंगी फूल एवं अलग अलग डिजाइन की मोमबत्तियां जैसी कई कलाकृति पर तालीम दी जाती है। स्कूल के प्रिंसिपल श्री टीचर्स एवं स्कूल के अन्य स्टाफ द्वारा बच्चों के खान पान और शिक्षा पर काफी अच्छा ध्यान दिया जा रहा। आज 76वें गणतंत्र दिवस के पावन अवसर पर स्कूल के सभी विद्यार्थी बच्चों ने अच्छा परफॉर्मेंस किया। श्री वात्सल्य दिव्यांग बच्चों की स्कूल के पूरे स्टाफ की सराहनीय कामगिरी पर हमारे चैनल के पूरे स्टाफ की तरफ से दिल से धन्यवाद। जय जवान जय किसान, भारत माता की जय। स्वागत खुशी करिए। संजयभाई बारिया તેમનું સ્વાગત આપણે ખુશી કરીએ। 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હું માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન સર શ્રી દિનેશભાઈ સાકરિયા, ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ પરમાર, આપણા પધારેલ સંજયભાઈ બારિયા, ભાવનાબેન, તૃપ્તિબેન, વાલીગણો તથા મારા વહાલા બાળકો સૌનું હું આજે સ્વાગત કરું છું। આજના દિને આપણા માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ પરમારના હસ્તે આપણે ધ્વજ વંદન કરાવવા માટે હું વિનંતી કરું છું। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે હું આપણા ધ્વજવંદન કરવા આમંત્રણ આપું છું। જય હિન્દ। સાવધાન, વિશ્રામ, सावधान, एक साथ सलामी आम दो। एक साथ राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। આભાર કલ્પેશભાઈ। આજનો રાષ્ટ્રીય તહેવાર એની ઉજવણી માટે આપણી વાત્સલ્ય શાળાના બાળકો, વાલીઓ, આમંત્રિતો અને અમારા ખાસ આમંત્રણને માન આપીને પધારેલા એવા અમારા સંજયભાઈ, જેના હાથે ધ્વજવંદન થયું એવા આપણા ટ્રસ્ટી શ્રી કલ્પેશભાઈ, ડલાસ અમેરિકાથી પધારેલા અમારા ભાવનાબેન પરમાર, તૃપ્તિબેન, અન્ય વાલીઓ, આચાર્ય મેડમ, શિક્ષકો, આ બધાનું હાર્દિક સ્વાગત કરતાં હું આનંદની લાગણી અનુભવું છું। આ બાળકો દ્વારા જ્યારે ધ્વજવંદન થાય છે ત્યારે સાચી શ્રદ્ધાંજલિ, સાચો પ્રેમ દેશવાસીઓએ જેણે આ દેશને આઝાદ કરવા માટે પ્રાણ ન્યોછાવર કરેલા છે તેના માટે સાચી શ્રદ્ધાંજલિ આ બાળકો દ્વારા ગઈ છે। તો આ બાળકો તમે પરેડ કરી, સલામી આપી, રાષ્ટ્રગીત કેટલું સરસ ગાયું, આખું રાષ્ટ્રગીત બાળકોને યાદ છે।
તો બાળકો તમને બધાને ખૂબ અભિનંદન. અને વાલી મિત્રો, આપણે બધા જ આ બાળકોની જે પ્રગતિ થઈ રહી છે એટલે આનંદ પ્રગટ કરીએ. અને આનંદ પ્રગટ કરવાનું કયું સાધન છે આપણી પાસે? તાળીઓ. ખરેખર આવા ઉત્સવોથી જ આપણે બધા નજીક આવીએ છીએ. એકબીજા પ્રત્યેનો પ્રેમ ભાવ વધે છે અને એકબીજા પ્રત્યે આપણી ફરજો શું છે એ આપણને ખ્યાલ આવે. આપણી ફરજો શું હોય કે એકબીજાને આપણે પ્રેમ કરીએ, એકબીજાને સમભાવ રાખીએ, એકબીજાને આપણે મદદરૂપ થઈએ. બરાબર ને? આ જ આપણે જીવનમાં કરવાનું છે. અને બીજું, આપણે સારા કામો કરીએ, સારા વિચારો કરીએ. અને વાત્સલ્ય સ્કૂલ દ્વારા, વુમેન્સ વિંગ દ્વારા અને ટ્રસ્ટીઓ દ્વારા જે કંઈ પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નો મારી દ્રષ્ટિએ તો કંઈ જ નથી. હજુ ઘણું બધું કરવાનું બાકી છે, પણ સમય આવશે આપણે બધા કરતા રહીશું. પણ અમે એઝ અ ચેરમેન બધા ટ્રસ્ટ મંડળ તરફથી હું આપ સૌનો, વાલીઓને ખાસ કરીને હું અમને એટલું કહેવા માગું છું, તમે અમારામાં વિશ્વાસ મૂકીને બાળકોને મૂક્યા છે, તો આ વિશ્વાસનું સંપાદન અમારા શિક્ષકોએ અમારે કરવું જોઈએ. તો આપનો એ બદલ પણ હું આભાર માનું છું. આ તબક્કે આપણે સંજયભાઈ માટે તો જેટલું કહીએ ને એટલું ઓછું છે. મોટા રક્તદાતા છે. 123 વખત થયું, 116 વખત થયું. સમાજમાં આવી વ્યક્તિઓ ક્યાંય મળતી નથી. આપણા વલસાડ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ આગુ પાછું થાય, કંઈ દુર્ઘટના ઘટી હોય, કંઈ બ્લડની જરૂર હોય, કંઈ મેડિકલની જરૂર હોય, તો સંજયભાઈ પોતાની ફરજ સમજીને બધા જ કામકાજ મૂકીને ત્યાં પહોંચી જતા. આવા સન્માનીય સંજયભાઈ આજે પધાર્યા એટલે ખૂબ આનંદ થયો. કલ્પેશભાઈની વાત કરું તો વલ્લભ આશ્રમના સ્ટુડન્ટ અને એમના પિતાશ્રી આપણા વિસ્તારના બહુ જ મોટા ડૉક્ટર જયંતિભાઈ પરમાર. અને એમનું મને તો યાદ છે, હું નાનો હતો, યુવાન થયો ત્યાં સુધી અમને વલ્લભ આશ્રમના સ્વામીજી, આપણા ગામજનો, કોઈને પણ કંઈ પણ શારીરિક તકલીફ હોય તો ડૉક્ટર સાહેબ પાસે જાય અને ડૉક્ટર સાહેબ નાડ પકડીને રોગ કહી દેતા. આ બહુ મોટી વાત હતી. એ ડૉક્ટર સાહેબને અમે ખૂબ મિસ કરીએ છીએ. અને એમના ચિરંજીવ કલ્પેશભાઈ આજે વાત્સલ્ય સ્કૂલમાં સેવા કરે છે, બ્લડ બેંકમાં સેવા કરે છે, અન્ય ગામમાં પણ કંઈ પણ એવું હોય તો સેવા કરતા હોય છે. તો આપણા કલ્પેશભાઈ, એમના માટે પણ આપણે ખૂબ તાલીઓથી એમને તૃપ્તિબેન જે યોગાસનો માટે ખૂબ સારું કાર્ય કરે છે અને એમનો ધ્યેય છે કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં જવું છે. એ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં ચોક્કસ જશે. એટલે